જરા વિચારો, કોઈક વ્યક્તિ ઘણી બધી ભાષાઓ જાણતી હોય તો એની અસલી માતૃભાષા કઈ છે એ કેવી રીતે ખબર પડે? આ એક એવો સવાલ છે જેનો જવાબ એક બહુ જ મજેદાર લોકકથામાં છુપાયેલો છે. આ વાર્તા ભાષા અને આપણી ઓળખ વચ્ચેના ઊંડા સંબંધને ઉજાગર કરે છે. આપણી આખી વાત શરૂ થાય છે એક ખૂબ જ રસપ્રદ સવાલથી. કોઈ વ્યક્તિ કઈ ભાષામાં સપના જુએ છે? કદાચ એ જ ભાષામાં જેમાં એ વિચારે છે. બસ આ જ સવાલ આપણને આપણી વાર્તાના મૂળ સુધી લઈ જશે. તો માતૃભાષા એટલે શું? શું એ ખાલી બોલવા માટેના શબ્દો છે? ના, બિલકુલ નહીં. એ તો જાણે કે એક સેતુ છે જે આપણને આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ અને આપણી પરંપરાઓ સાથે જોડે છે. એમ કહી શકાય કે આપણા અસ્તિત્વનો જ એક ભાગ છે. હવે આપણી આ વાર્તા આપણને લઈ જાય છે સીધા બાદશાહ અકબરના ભવ્ય દરબારમાં. બધું એકદમ શાંતિથી ચાલી રહ્યું હતું, પણ ત્યાં અચાનક એક એવો પડકાર આવ્યો જેણે સૌને વિચારતા કરી દીધા. દરબારમાં એક એવા વિદ્વાન પંડિતજી આવે છે જેમની પાસે તો ભાષાઓનો ખજાનો હતો. મતલબ એટલી બધી ભાષાઓ પર એમની પકડ હતી કે આખો દરબાર તો બસ એમને સાંભળીને દંગ રહી ગયો. હવે બાદશાહ અકબર પણ એમની આવડતથી એટલા બધા પ્રભાવિત થયા કે એમનાથી રહેવાયો નહીં. એમણે એક સીધો સાદો લાગતો સવાલ પૂછી લીધો, પંડિતજી, તમારી અસલી માતૃભાષા કઈ? પણ એ પંડિતજીનો જવાબ તો જુઓ. એમણે કહ્યું, જહાંપનાહ, હું જેટલી પણ ભાષાઓ જાણું છું ને એ બધી જ મને મારી માતૃભાષા જેવી લાગે છે. બસ આ જવાબ સાંભળીને તો આખો દરબાર વિચારમાં પડી ગયો. આ તો એક મોટો કોયડો બની ગયો. તો હવે જુઓ, અહીં બે વાતો સામસામે આવી ગઈ. એક બાજુ પંડિતજીનો દાવો કે એ તો બધી ભાષાઓના માસ્ટર છે, અને બીજી બાજુ બાદશાહના મનમાં સવાલ કે આટલી બધી ભાષાઓમાંથી એમની સાચી, એમની પહેલી ભાષા કઈ હશે? હવે જ્યારે પણ બાદશાહ કોઈ મુશ્કેલીમાં ફસાય ત્યારે દરબારમાં બધાની નજર કોના પર જાય? અરે બીજું કોણ, આપણા હોશિયાર બિરબલ પર જ ને! તો આ કોયડો ઉકેલવાની જવાબદારી પણ હવે બિરબલના માથે આવી. બિરબલ પાસે તો હંમેશા કોઈને કોઈ અનોખો રસ્તો હોય જ છે. એમણે બાદશાહને એક પ્લાન કહ્યો. સાંભળવામાં તો એકદમ સાદો, પણ એની પાછળનું ભેજું જોરદાર હતું. એમણે બસ એટલું જ કહ્યું, જહાંપનાહ, ચિંતા ના કરો, બસ આજે રાત્રે મારી સાથે એમના ઓરડામાં આવજો. અને પછી એ રાત આવી જ્યાં આખી વાર્તાનો સૌથી મોટો વળાંક આવવાનો હતો. જ્યારે પંડિતજી એકદમ ગાઢ ઊંઘમાં હતા ત્યારે બિરબલ અને બાદશાહ ધીમા પગલે એમના ઓરડામાં ગયા. અને પછી એ ઘોર અંધારામાં બિરબલે અચાનક પંડિતના પગ પર એક નાનકડી લાકડી ફટકારી. અને બસ એ જ ઘડીએ દર્દથી કણસતા પંડિતજી એકદમ ચીસ પાડી ઉઠ્યા. પણ કઈ ભાષામાં ખબર છે? એમણે જે બૂમ પાડી એ હતી કન્નડ ભાષામાં. લો, કોયડો ઉકેલાઈ ગયો. બીજા દિવસે આખો દરબાર તો આશ્ચર્યમાં હતો. ત્યારે બિરબલે બાદશાહને સમજાવ્યું, જહાંપનાહ, જ્યારે કોઈ માણસ અચાનક મુશ્કેલીમાં આવે ને ત્યારે એની સૌથી પહેલી અને સાચી પ્રતિક્રિયા એની માતૃભાષામાં જ નીકળે છે. મગજ વિચારે ને એ પહેલાં જ દિલ બોલી ઉઠે છે. હા, એ વાત સાચી કે બિરબલનો રસ્તો થોડોક આકરો હતો, પણ જેવું સત્ય સામે આવ્યું એમણે તરત જ પંડિતજીની માફી માંગી લીધી. આ જ તો એમની સમજદારીની નિશાની હતી, નહીં? તો આખી વાર્તામાંથી આપણે શીખ્યા શું? એ જ કે સાચી માતૃભાષા એટલે ખાલી શીખેલા શબ્દો નહીં, એ તો આપણી અંદરનો અવાજ છે, આપણી લાગણીઓનો પડઘો છે, સપના અને દર્દની ભાષા છે. એમ સમજો ને કે આપણા આત્માની સાચી ઓળખ છે. અને છેલ્લે એક સવાલ જે આપણને વિચારતા કરી દે છે, જો માતૃભાષા આપણી સૌથી ઊંડી લાગણીઓ સાથે આટલી બધી જોડાયેલી હોય તો એ ખરેખર આપણા વિશે, આપણી ઓળખ વિશે શું બતાવે છે? આના પર જરૂરથી વિચારજો.